શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ શ્રી પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા અને કથા વાર્તા. આજે છે પુરુષોત્તમ માસનો 19મો દિવસ. આજના મહાત્મ્યની કથા છે પુરુષોત્તમ માસનો મહિમા અને આજની કથા વાર્તા છે 4 ચકલીની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, પુરુષોત્તમ માસ કે અધિક માસ છે 3 વર્ષે આવે છે, જેનું નામ જ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. એવા આ પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન, જપનો ઘણો મહિમા છે. જે ભક્તો ભાવથી, પ્રેમથી પ્રભુની સેવા પૂજા કરે છે, તીર્થાટન કરે છે અને પ્રભુનું નામ સ્મરણ કરે છે, શુભ કર્મ કરે છે, તેની શુભ ગતિ અંત સમયે થાય છે. તેવા ભક્તોને પ્રભુની કૃપાથી અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. એવો મહિમા છે આ પુરુષોત્તમ માસનો. આજે છે પુરુષોત્તમ માસનો 19મો દિવસ. આજના મહાત્મ્યની કથામાં આપણે સાંભળીશું પુરુષોત્તમ માસના મહિમા વિશે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. સુત પુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, સુદેવના વિનંતી ભર્યા પ્રશ્નનો ભગવાન વિષ્ણુએ જે જવાબ આપ્યો તે તમે સાંભળો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે બ્રાહ્મણ, કૂવામાં પડી તારો પુત્ર મરણ પામ્યો ત્યારે શોકમાં અને દુઃખમાં તમે પતિ પત્ની ત્યાં બેસી રહ્યા. અજાણપણે જ અન્ન જળનો ત્યાગ કર્યો. તે સમય પુરુષોત્તમ માસ ચાલતો હતો. પવિત્ર માસમાં કોઈ મનુષ્ય એક પણ ઉપવાસ કરે તો તેના અનંત પાપો બળી જાય છે. જ્યારે તમે તો બંને પતિ પત્નીએ આખો માસ ઉપવાસ કર્યો. અણધાર્યો વરસાદ આવવાથી તમને સ્નાન ફળ પણ પ્રાપ્ત થઈ ગયું. આમ અજાણપણે જ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ જવા પામ્યું. આ વ્રતના કારણે તમે મને પ્રિય થયા છો. આગળ પ્રભુ જણાવે છે કે, હે બ્રાહ્મણ, એક સમયે બ્રહ્માજીએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું. ત્યારે વ્રતવાળું પલ્લું નીચે નમી પડ્યું. આથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવ્યો છે. બધા દેવો પણ પુરુષોત્તમ માસના ગુણગાન ગાય છે. આ પુરુષોત્તમ માસના પરિણામે તમે પુત્ર સુખ પ્રાપ્ત કરી શક્યા છો. આમ કહીને ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસીને વૈકુંઠ ધામમાં ચાલ્યા ગયા. સજીવન થયેલા પુત્રને લઈને પતિ પત્ની પોતાના ઘેરે ગયા. સમય વીતતા અધિક માસ આવતા વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે કર્યું. આ વ્રતના પ્રતાપે ઘણા સુખ ભોગ ભોગવીને અંતે વૈકુંઠવાસી બન્યા. ત્યાં પણ હજારો વર્ષ ઘણું સુખ ભોગવીને પૃથ્વી પર દ્રઢધનવા રાજા તરીકે તેણે જન્મ ધારણ કર્યો. ગુણસુંદરી નામની જે પત્ની છે તે આગલા જન્મમાં જ ગૌતમી હતા. તેમને 4 પુત્રો અને 1 પુત્રી હતી. પૂર્વજન્મનો સુખદેવ નામનો પુત્ર પોપટ તરીકે અવતર્યો છે. તે પોતાના પિતાને ઓળખી ગયો છે અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલમાં ઝાડ નીચે બેઠેલા દ્રઢધનવાને ઉપદેશ આપે છે. રાજાની સુખ સમૃદ્ધિનું કારણ પુરુષોત્તમ માસનું વ્રત છે તેને સંભળાવે છે. આ પ્રમાણે દ્રઢધનવા રાજાનો સંદેહ વાલ્મીકી મુનિએ પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવીને શંકા મુક્ત કર્યા. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના પુરુષોત્તમ મહાત્મ્યમાંનો પુરુષોત્તમ માસ મહિમા નામનો 19મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. હવે આપણે સાંભળીએ આજે 19મા દિવસના વ્રતની કથા વાર્તા 4 ચકલીની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. પુરુષોત્તમ માસની શરૂઆત હતી. ભાવિક ધર્મપ્રેમી લોકો સવારે પ્રાતઃકાળે ઉઠીને નદીએ સ્નાન કરવા ગયા હતા. સ્નાન વિધિ પતાવ્યા પછી કાંઠા ગૌર્યમાનું પૂજન કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી. કેટલીક બહેનો નજીકમાં આવેલા વડલાના વૃક્ષ નીચે પૂજા કરતી અને વાતોએ વળગી. એકબીજા વાતો કરે અને વાત પણ પુરુષોત્તમ માસના વ્રત વિશેની જ હતી. બહેનોમાંની એક બહેન બોલ્યા, આ પુરુષોત્તમ માસમાં ઉપવાસનું ફળ મોટું છે. ઉપવાસ કરે તેને ચોક્કસ ફળ મળે છે, તેમાં મીનમેક નથી. બીજી બહેન બોલી,
તમારી વાત સાચી છે બહેન. આમાં ઉપવાસ પણ અનેક રીતે કરવામાં આવે છે. કોઈ પૂર્ણ ઉપવાસ કરે છે, કોઈ ધારણા પારણા કરે છે, કોઈ એકટાણું કરે છે, જ્યારે કોઈ વ્રત રાખે છે. કોઈ વ્રત નથી કરતા. જેવો વ્રતનો પ્રકાર હોય એવું વ્રતનું ફળ દરેકને મળે છે. ત્રીજી બહેન બોલી, બહેનો, તમારી વાત સાચી છે. જે પૂર્ણ ઉપવાસ કરે છે તેને સૌથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે. તે રાજરાણી બને છે. જે ધારણા પારણા કરે છે તે શ્રીમંતાઈનો વૈભવ ભોગવે છે. જે એકટાણા કરે છે તેને મધ્યમ સ્તરનું સુખ પ્રાપ્ત થાય છે. જે વ્રત દરમિયાન ઉપવાસ કરતી નથી અને જે આવે તે ખાધા જ રાખે છે તે કનિષ્ઠ ગણાય છે. તેને ભાગ્યમાં કશું નથી મળતું. ચોથી બહેન બોલી, બહેનો, આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરીએ અને વ્રતના નિયમોને ન પાળીએ તે સારું નહીં. સારા નિયમોને પાળવા જ જોઈએ. તેમાં આપણા સૌનું હિત સચવાયેલું છે. વ્રત કર્યું લેખે લાગે છે. બદલાના ઝાડ નીચે થતી બહેનોની આ વાર્તાલાપ ઝાડ ઉપર બેઠેલ 4 ચકલીઓ સાંભળતી હતી. ચકલીઓ એકબીજાની સાથે માહ ચર્ચા કરે. આ બહેનો જે વાત કરે છે તે સાચી છે કે ખોટી તેનું આપણે પારખું કરીએ. 4માની મોટી ચકલીએ પૂર્ણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું. બીજીએ ધારણા પારણા કરવાનું નક્કી કર્યું, એટલે કે વ્રતનું ધારણ તો કર્યું અને પછી તુરંત પારણ કરી લીધું. ત્રીજીએ એકટાણું કરીશ તેમ કહ્યું, જ્યારે ચોથીએ, જે સૌથી નાની ચકલી હતી, તેણે જણાવ્યું કે બહેનો, મારાથી તો ભૂખ્યા રહેવાય નહીં, એટલે હું તો ભરપેટ ખાઈને વ્રત કરીશ. મારે કોઈ જાતનું બંધન રાખવું નથી. આમને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. અચાનક કંઈ થતાં 4 ચકલીઓ મૃત્યુ પામી. આ 4 ચકલીઓએ ગામના નગર શેઠને ત્યાં એક પછી એક વારા ફરતી જન્મ લીધો. શેઠાણીને પહેલા ખોડાનો એક દીકરો હતો. એક દીકરો અને 4 દીકરીઓ મળીને શેઠ શેઠાણીના 5 સંતાનોના માતા પિતા થયા. દીકરાને 4 બહેનો મળી. લાડકોટમાં ઉછરતી 4 દીકરીઓ મોટી થવા લાગી. ઉંમરલાયક થતાં શેઠ શેઠાણીએ તેમને પરણાવવાનું નક્કી કર્યું. સૌથી મોટી દીકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી તે પરણીને મહેલમાં ગઈ. બીજી દીકરીના લગ્ન નગર શેઠના સમોવડિયા એવા એક શ્રીમંતના દીકરા સાથે પરણાવવામાં આવી. તે 5 માળની હવેલીમાં ગઈ. ત્રીજી દીકરી એક સુખી ઘરમાં પરણીને ગઈ. સૌથી નાની દીકરીના નસીબ જોગે એક ગરીબના દીકરાની સાથે પરણવામાં આવી. આ બધી ભાગ્યની વાત છે. ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી. 4 દીકરીઓ પરણીને સાસરે ગઈ. 4 દીકરીઓને પરણાવ્યા પછી શેઠ શેઠાણીએ નક્કી કર્યું કે હવે આપણે દીકરાને પરણાવીએ. તેમણે પોતાના જેવું સમોવડિયું ઘર શોધીને દીકરાના લગ્ન કરી દીધા. શેઠ શેઠાણીએ પોતાની 4 દીકરીઓને લગ્નમાં આવવા માટે આમંત્રણ મોકલી આપ્યું. 4માં જે સૌથી નાની હતી તે તો આમંત્રણ મળતા તરત પિયર પહોંચી ગઈ હતી. તેનાથી મોટી હતી તે 2 દિવસ અગાઉ, જ્યારે તેનાથી મોટી હતી તે લગ્નના આગલા દિવસે પિયર પહોંચી. શેઠ શેઠાણી અને દીકરીઓએ ભેગા મળીને ધામે ધૂમેથી ભૈલાના લગ્ન કર્યા. ભાઈને પરણાવી બધા ઘેરે આવ્યા. 2-4 દિવસ દીકરીઓએ પિયરમાં આનંદ કર્યો. હવે દીકરીઓએ પોતપોતાના ઘેરે જવાનું નક્કી કર્યું. વિદાયની વેળા આવી. દીકરી પ્રસંગે આવી હોય તો માતા પિતા કંઈક ને કંઈક ભેટ જરૂર આપે છે. નગર શેઠે મોટી દીકરીને 15 તોલાનો હાર આપ્યો. તેનાથી નાની દીકરીને 10 તોલાનો પહોંચો આપ્યો. તેનાથી નાની દીકરીને 5 તોલાનો દોરો આપ્યો. જ્યારે સૌથી નાની દીકરીને સોનાને બદલે 2 જોડ વસ્ત્ર અને 5 ગુણી ઘઉં આપ્યા. આવા ભેદભાવ ભર્યા વ્યવહારથી સૌથી નાની દીકરીનું અંતર બળવા લાગ્યું. તે રડવા લાગી. ત્યારે સૌથી મોટી બહેને કહ્યું, બહેન, તું રડ નહીં. દરેકને પૂર્વજન્મની કરણી મુજબ ફળ મળ્યું હોય છે. આગલા ભવમાં આપણે 4 બહેનો ચકલીઓ હતી. અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું હતું. તેમાં તે વ્રત સમયે ખાવા પીવાનો કોઈ નિયમ રાખ્યો ન હતો. તેથી તને ગરીબાઈ મળી છે. તારાથી મોટીએ એકટાણું કર્યું તો સુખી ઘર મળ્યું. તેનાથી મોટીએ ધારણા પારણા કર્યા.
એટલે તેને શ્રીમંત ઘર મળ્યું. જ્યારે મેં વ્રત દરમિયાન પૂર્ણ ઉપવાસ કરવાથી ફળરૂપે મને રાજકુટુંબ મળ્યું છે. આ બધું મને આગલો ભવ યાદ રહેવાથી તને જણાવું છું. હવે યાદ રાખજે કે જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી કાઠા ગોરિયામાનું પૂજન કરજે, દાન દક્ષિણા આપજે અને પૂર્ણ ઉપવાસ રહીને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ અને ભક્તિ કરજે. જેથી હવે પછીનો તારો ભવ સુધરી જશે, તું પણ સુખી થઈ જઈશ. મોટી બહેનની વાત સાંભળીને નાની બહેનનો અસંતોષ દૂર થયો. તેણે વિચાર્યું કે આમાં માતા પિતાનો કોઈ દોષ નથી, પણ ભાગ્ય બળે જ આ બધું થઈ રહ્યું છે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા મોટી બહેનને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો ભગવાન પુરુષોત્તમની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસના 19મા દિવસનું મહાત્મ્ય કથા અને કથા વાર્તા. પણ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. ભગવાન પુરુષોત્તમને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ ભવસાગર પાર ઉતારજે. હે નાથ, અમારી રક્ષા કરજે. કારણ કે નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના. નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના. સ્વાર્થનું સંગીત જ્યારે કોર વાગે, કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે. તનનો તંબુરો જોને બેસુરો થાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના. નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના. પાપ અને પુણ્યના ભેદ રે ભૂસાતા, રાગ અને દ્વેષ આજે ઘટ ઘટમાં ઘૂંટાતા. જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના. નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના. શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે, નિસદીન સ્નેહ કેરું તેલ એમાં પૂરજે. મનના મંદિરયામાં જોજે અંધારું થાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના. નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના. નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના. ઓ ઈશ્વર, ભજીએ તને, મોટું છે તુજ નામ. ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. લાવી હેત હસાવતું સદા રાખ દિલ સાફ. ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ.
પ્રભુ એટલું આપજો કુટુંબ પોષણ થાય, ભૂખ્યા કોઈ સૂવે નહીં સાધુ સંત સમાય, અતિથિ પોઠો ન પડે આશ્રિત ન દુભાય, જે આવે મમ આંગણે આશીષ દેતો જાય. સ્વભાવ એવો આપજો સૌ ઈચ્છે મમ હિત, શત્રુ ઈચ્છે મિત્રતા પાડોશી ઈચ્છે પ્રીત, વિચાર વાણી વર્તુળક થકી સૌનો ઈચ્છું પ્રેમ, સગા સ્નેહી કે શત્રુનું ઈચ્છું કુશળ ક્ષેમ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.